ફેંગલ વાવાઝોડું આજે પોંડિચેરી નજીક પહોંચે તેવી શક્યતા, ત્યારે આ અંગે વહીવટી અધિકારીઓએ સ્થાનિક લોકોને તેમના ઘરમાં રહેવાની સલાહ આપી છે. વાવાઝોડાને જોતા આજે તમામ શાળા અને કોલેજ બંધ રહેશે. અધિકારીઓએ આ અંગે માહિતી આપી હતી. આ અંગે ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે ચક્રવાતી તોફાન આજે પોંડિચેરી નજીક પહોંચે તેવી સંભાવના છે. આ દરમિયાન પવનની ઝડપ 90 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે. જિલ્લા મેજિસ્ટ્રેટ અને કોલોથુગનંગને પીડબ્લ્યુડી, સ્થાનિક વહીવટીતંત્ર, પોલીસ અને અન્ય વિભાગોના અધિકારીઓ સાથે પરિસ્થિતિ અંગે ચર્ચા અને સમીક્ષા કરી હતી. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં બંગાળની ખાડીમાં ફેંગલ વાવાઝોડું તીવ્ર બની રહ્યું છે, કે જેના કારણે શુક્રવારે એવી આગાહી કરવામાં આવી હતી કે આગામી 48 કલાકમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડશે, કે જેને લઈને તમિલનાડુ, પોંડિચેરી અને આંધ્રપ્રદેશના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પણ પૂરની ચેતવણી જારી કરવામાં આવી હતી. તેમજ પોંડિચેરીના ગૃહમંત્રીએ અહીંની તમામ શાળાઓમાં આગામી 2 દિવસ માટે રજાની જાહેરાત કરી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.